રિસોર્ટનો એન્ટ્રન્સ ગેટ છે. વાવ, જોરદાર. અહીંયાથી આખા ડ્યુન્સ દેખાય છે. અહીંયા મસ્ત તાપણું છે, તો થોડી વાર તાપી લઈએ. અને ડિનર છે ને અહીંયા બુફે સ્ટાઇલ હોય છે. વ્હાઈટ વ્હાઈટ દેખાય છે, એટલો બરફ છે. જો બરફ છે, બરફ. અહીંયા અમારી પાસેથી ચાર્જ લીધો તો નમસ્કાર, સ્વાગત છે આપનું સફર વિથ જોશીસના નવા વ્લોગમાં ડેઝર્ટ કેમ્પ સમ સેન્ડ ડ્યુન્સથી. તો આ વ્લોગ આપણો આખો સ્પેશિયલ આ કેમ્પ વિશેનો રહેશે. અહીંયા કઈ એક્ટિવિટી થાય છે અને અમારી એક્ટિવિટીનો અમને એક્સપિરિયન્સ કેવો રહ્યો તો એ આ વ્લોગમાં તમને જોવા મળશે. તમે પણ જેસલમેરની ટ્રીપ પ્લાન કરો છો તો આ વ્લોગ તમારા માટે ખૂબ ઉપયોગી થશે. તો પહેલાં ચાલો તમને છે ને આખો આ કેમ્પ બતાવી દઉં અને કઈ રીતે છે એનું બધું, અને રૂમ ટૂર કરાવી દઉં. પછી જે એક્ટિવિટી કરવા જશું એના વિશે વાત કરીએ. રિસોર્ટનું એન્ટ્રન્સ આ રીતે છે, અને અહીંયા જે આપણે આ ડ્યુન્સ છે સામેની તરફ જો ડ્યુન્સ દેખાય છે, કેમલ સફારીને બધું ત્યાં થાય છે. તો એની સામે આ રોડ પર જ છે. રિસોર્ટનું નામ છે ડેઝર્ટ ક્રાઉન રિસોર્ટ, અને આ છે રિસોર્ટનો રિસેપ્શન એરિયા. અને આ બાજુ કલ્ચરલ પ્રોગ્રામ જે થાય છે એ એરિયા છે. અત્યારે જો પ્રિપેરેશન શરૂ છે બધી, અને ટેન્ટ વગેરે એ બધું પાછળની તરફ છે. આ રિસોર્ટની બાજુમાંથી આ તરફથી ગાડી અહીંયા અંદર કેમ્પમાં આવી જાય છે. તો આપણે ટેન્ટ કે કોટેજ જે બુક કરીએ ત્યાં એના ગેટ સુધી ગાડી આવી જાય. આ રીતે લાઇનમાં જો બંને બાજુ ટેન્ટ છે, આ સાઈડે ટેન્ટ છે. અને પહોંચ્યા તરત તમારે આ બે શરૂ કરી દીધું છે રેતીમાં રમવાનું. અને આ બાજુ અહીંયા આપણે કોટેજ છે. અમે કાપડનો ટેન્ટ નહીં, આ માટીના જે કોટેજ આવે છે ને એ કોટેજ બુક કરાવ્યો છે. આ રીતે રૂમ છે, ડબલ બેડ છે અહીંયા, અને એક સિંગલ બેડ. એસી છે, એસી તો અત્યારે અડાયમાં નથી. અને સામે મિરર છે, અને આ લોકો પાણીની 2 બોટલ અને સાબુ શેમ્પુ વગેરે આપે છે. ચેર છે, એક્સ્ટ્રા ગાદલા પણ છે. અને અહીંયા ટોયલેટ, એટેચ ટોયલેટ છે, અને ટોયલેટ એ ઘણું મોટું છે. અને ઉપરની જે છત હોય છે એ કાપડની હોય અહીંયા. ઓવરઓલ આ રૂમ અમને આમ સારો લાગ્યો, મોટો લાગ્યો, અને સ્વચ્છતા ને બધું સારી હતી. ચાલો હવે બધા તૈયાર થઈ ગયા છીએ, અને હવે પેલા જઈએ છીએ કેમલ સફારી માટે. આપણે આ હોટલની સામે જ આ ડ્યુન્સ છે. કેમલ સફારી અહીંયા સામે જ થશે. જ્યાં સુધી જોઈએ ત્યાં સુધી બધે આ રેતીના ઢુવા સેન્ડ ડ્યુન્સ. કેમલ સફારી શરૂ થઈ ગઈ છે. શિવન્યા રડેશ અને હું ને કહાન બે અમે આ બીજા ઊંટમાં ગોઠવાઈ ગયા છીએ. ચલો, અમારી કેમલ સફારી શરૂ છે. થોડી વાર બીક લાગી હતી, હવે સેટ થઈ ગયા. વાવ, જોરદાર. અહીંયાથી આખા ડ્યુન્સ દેખાય છે. જતી વખતે શિવન્યા બહુ ડરતી હતી, હવે મોજમાં આવી ગઈ. શિવન્યા, જબરદસ્ત એક્સપિરિયન્સ છે કેમલ રાઈડનો. મજા આવી ગઈ. થોડીક વાર ડર લાગ્યો તો પછી હવે મજા આવે છે. તો જો પાછળ જ્યાં નજર પહોંચે ત્યાં સુધી સેન્ડ ડ્યુન્સ અને કેમલ બધા જોવો કેમલ રાઈડ જ કરે છે. સનસેટ થવાની તૈયારીમાં છે. કેમલ સફારી થઈ ગઈ છે. હવે જઈએ છીએ જીપ સફારી માટે. ચલો, આપણી જીપ સફારી માટેની જીપ આવી ગઈ છે. તો સનસેટ થવાની તૈયારી છે, અને આપણે અત્યારે છીએ જીપમાંથી જ સનસેટ એન્જોય કરવાનો છે. અને આ છે જીપ સફારીનો રોડ. ઠંડી ગજબની છે. આ જો આ સાઈડ બધે અંદરની સાઈડે એટલા જ બધા કેમ્પ છે. આ લોકોને લાગે છે ગજબની ઠંડી. આને તો અહીંયા જગ્યા કરી લીધી ગરમની. તો જો ડેઝર્ટમાં એન્ટર થઈ ગયા, અને આ બમ્પી રાઈડ છે. કેમેરો આખો હલે છે. ગજબની પગાડ્યો આ લોકો પણ. ગજબ છે, એક્સપિરિયન્સ કર્યા જેવો છે. જોરદાર.
બગાડે છે ને શૂટિંગ કરવું એ અઘરું પડે છે. જોરદાર. જીપ સફારી આપણને અહીંયા છોડે છે અને અહીંયાનો માહોલ કંઈક આવો છે. જો જ્યાં જો ત્યાં બધે જીપ સફારીવાળા એટીવી રાઇડ ચાલે છે અને જોરદાર ટાઈમ છે. ને આવ્યા છીએ અમે મસ્ત ટાઈમ, એટલે અત્યારે બહુ મજા આવે છે. અહીંયા થોડું ઘણું છે ચાય નાસ્તા મળે એવું. હવે ધીમે ધીમે અંધારું થવા માંડ્યું છે. જોવા આવો વ્યૂ આવે છે અને અત્યારે બહુ મજા આવી અહીંયા ડ્યુન્સમાં રાતે. અત્યારે જો બધી એક્ટિવિટીના શરૂ છે. અહીંયા મસ્ત તાપણું છે તો થોડી વાર તાપી લઈએ અને હા ઠંડી જોરદાર છે. અને પછી હવે આપણે જઈએ ફરી પાછા રિસોર્ટ ઉપર. જીપ સફારી કરીને ફરી પાછા હવે આપણે અહીંયા રિસોર્ટ ઉપર આવી ગયા છીએ અને હવે અહીંયા તૈયારી શરૂ છે વેલકમની. જો પ્રોગ્રામ માટેની તૈયારી શરૂ થઈ ગઈ છે હવે. અને આ સાઈડ ઇવનિંગ સ્નેક્સ. ઇવનિંગ સ્નેક્સમાં ભજીયા છે, એટલે આપણે પકોડા અને ફ્રાઈમ્સ છે અને અહીંયા ચાય કોફી છે. સ્નેક્સ આવી ગયો છે. ભજીયા છે, મરચાના છે અને કાંદાના છે અને સાથે આ ફ્રાઈમ્સ અને ચાય. આ કેમ્પ અમે કઈ રીતે બુક કરાવ્યો અને શું પ્રાઇસ રહી એ તમને હું વિડીયોના એન્ડમાં કહીશ. આખા કેમ્પનો એક્સપિરિયન્સ કેવો રહ્યો એ પછી એની વાત કરીએ. અત્યાર સુધી તો સારું રહ્યું છે. કેમલ રાઈડ અને જીપ સફારી બંને સારા રહ્યા અને અત્યારે ઇવનિંગ સ્નેક છે એનો પણ ટેસ્ટ સારો છે. કલ્ચરલ પ્રોગ્રામ હવે ધીમે ધીમે શરૂ થઈ ગયો છે. હજુ કોઈ આવ્યા નથી, બધાય ચા પાણી નાસ્તો કરીને આવશે. હજી તો બધું ખાલી છે. કલ્ચરલ પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે અને આપણે બેઠક લઈ લીધી છે. જુઓ ફૂલ છે. वच्चे बोनफायर है અને આ બાજુ આ રીતે. तो सबसे पहले सामने बैठे हैं सर, आपका नाम बताएंगे सर? અને આ સાઈડ બધે જો બેઠા છે બધાય પ્રોગ્રામ જોવા માટે. दिल से भाई साहब आप बागों में रहते हो और फूलों पे सोते हो, जब याद आ जाती है मैम सबकी तो आप सपने में भी मुस्कुरा लेते हो. क्या बात है. तो हंसी बोल में કલ્ચરલ પ્રોગ્રામમાં આ રીતે બધાને એક્ટિવ રાખવા માટે આવે છે અને પેલું વગાડે છે. કલ્ચરલ પ્રોગ્રામ શરૂ છે. હજુ એક બે ડાન્સ ને એવું બધું આવવાનું છે. એન્જોય કરીએ છીએ. કલ્ચરલ પ્રોગ્રામમાં મજા આવે છે. બાળકોને મજા આવી અને આ મોટા બાળકને મજા આવે છે. આ લોખંડની ખીલ્લી છે. કલ્ચરલ પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે અને હવે અત્યારે ડીજે પાર્ટી શરૂ છે. તો થોડી વાર ડાન્સ કરી લીધો અને હવે આવી ગયા છીએ ડિનર માટે. ડિનરનું મેનુ બતાવી દઉં. ડિનર માટેનું મેનુ પાપડ છે, સલાડ, અહીંયા શું છે, રોટી, ઘી ગોળ,
दाल है, बाटी। ये क्या है भैया? चूरमा है, चूरमा, कढ़ी, राइस, पनीर ની સબ્જી, આ મિક્સ વેજ છે અને આ રાજસ્થાનની ફેવરિટ અને બહુ ફેમસ કેરી સાંગરી. તો આ અત્યારે ડિનરનું મેનુ છે અને ડિનર છે ને અહીંયા બુફે સ્ટાઇલ હોય છે, આપણે જોઈએ એટલું લઈ લેવાનું. તંદૂરી રોટી છે, લાઈવ અહીંયા ગરમ ગરમ આપણને બનાવી દે છે. બંને વસ્તુ થોડી થોડી ટ્રાય કરવા લીધી છે. એક દાલ બાટીની પ્લેટ કરી છે અને આમાં સબ્જી રોટી લીધી છે. હવે ટેસ્ટ કરીએ. ડિનર થઈ ગયું છે અને હજુ એ ડીજે પાર્ટી હજુ શરૂ છે. ફરીથી પાછા કોટેજમાં આવી ગયા છીએ. કલ્ચરલ પ્રોગ્રામ અને ડિનર બંને થઈ ગયું. આમ તો બંને સારું હતું. કલ્ચરલ પ્રોગ્રામમાં આમ હતો જેટલું હતું એટલું બધું સરસ હતું, પણ થોડી એક્સપેક્ટેશન વધારે હતી કે પેલું જે વિડીયોમાં આપણે જોયું હતું ને આગવાળું ને એવું બધું થાય, તો પણ એવું કાંઈ નહોતું. અને ડિનર સરસ હતું. એક ખાલી છે ને રોટીમાં મજા ન આવી, બહુ કડક હતી. તંદૂરી સારી હતી, જે નોર્મલી તવા રોટી આવે ને એ બહુ કડક હતી. બાકી બધી વસ્તુ ડિસન્ટ હતી. એટલે આમ અત્યાર સુધીનો એક્સપિરિયન્સ સારો રહ્યો છે. બાકી હજી સવારે બ્રેકફાસ્ટ ને બધું બાકી છે. પછી તમને ફાઇનલ વર્ડિક આપીએ કે આ આપણને કેવો લાગ્યો રિસોર્ટ. ગુડ મોર્નિંગ. સવારના 7:15 થયા છે. ઠંડી જોરદાર છે. અત્યારે જો કેમ્પમાંથી બહાર આવ્યો છું, તમને કારની સિચ્યુએશન બતાવું કેવું છે અહીંયા. જો અહીંયા લિટરલી બરફ જામી ગયો છે. બરફ છે. જો બરફ છે, આઈસ. અને એ પણ જેસલમેરમાં. આપણે મનાલીમાં નથી, જેસલમેરમાં છીએ. જો કારના છત ઉપર આ આખું વ્હાઈટ દેખાય છે, એટલો બરફ છે. જો બરફ છે, બરફ. ઓહો, એટલી ઠંડી હતી અહીંયા. કારના ડેશબોર્ડ ઉપર જોવો બતાવે છે 2 ડિગ્રી સેલ્સિયસ. સ્નો જેવી સિચ્યુએશન બતાવે છે. એટલે ભાઈ સ્નો નથી, અમે રેગિસ્તાનમાં છીએ. કારે કન્ફ્યુઝ થઈ ગઈ. સાફે નથી થતી એમનું. બરફ જોવાની તો મજા આવે છે, પણ આને સાફ કરવી અઘરી પડશે. ગજબ ભાઈ, ગજબનો એક્સપિરિયન્સ થઈ ગયો આજે. ઠંડી ગજબની છે. થોડીક ચાની ચુસ્કી મારી લઈએ, પછી આગળનો પ્લાન વિચારીએ. ચા અહીંયા બહાર છે અને બ્રેકફાસ્ટ અંદર. બ્રેકફાસ્ટમાં પણ બુફે છે. રોસ્ટેડ બ્રેડ છે, બટર, જામ છે, અચાર, પૌવા, ઉપમા, છોલે છે અને પૂરી. આ એટલું બ્રેકફાસ્ટનું મેનુ છે. અમે ટ્રાય કરવા માટે બધું થોડું થોડું લઈ આવ્યા છીએ. છોકરાઓ તો બ્રેડ જામ જ ખાય છે. આપણે પૌવા અને છોલે પૂરીનો ટેસ્ટ કરીએ. 8:30 થયા છે. હવે અહીંયાથી નીકળીએ છીએ. બ્રેકફાસ્ટ પણ સરસ રહ્યો. હવે આ કેમ્પ બુકિંગની વાત કરીએ ને, તો આ કેમ્પ અમે કોઈ જગ્યાએ બુક નહોતો કરાવ્યો, પેકેજમાં પણ નહોતું લીધું પેલું હોટલમાંથી કે ક્યાંયથી. અહીંયા આવીને જ બુક કર્યો હતો. તો અહીંયા છે ને આપણે આવીએ ને એટલે લાઇનમાં બહુ બધા કેમ્પ આવે છે. તો અમે 4-5 જગ્યાએ જોયું અને પછી બીજા કરતાં આ ગમ્યું. એટલે બાકી ઓલમોસ્ટ બધી જગ્યાએ પેકેજ સરખું, એક્ટિવિટી સરખી, બધું સરખું જ હતું. અહીંયા ચાર્જ હતો પર પર્સન ગણીએ તો 2000. આમ ઓવરઓલ અમારી પાસેથી 4000 લીધા હતા. એમાં અહીંયા રહેવાનું, પછી ડિનર, બ્રેકફાસ્ટ અને આ એક્ટિવિટી કેમલ રાઇડ અને પેલી જીપ સફારી બંને આવી ગઈ હતી. અને ઓવરઓલ જોઈએ ને અમારો આખો એક્સપિરિયન્સ તો બહુ સરસ રહ્યો. અમને તો મજા આવી છે. અમારો જેસલમેરનો ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો, એટલે સારો રહ્યો. કદાચ બીજી જગ્યાએ કદાચ આની કરતાં સારું હશે કે ખરાબ હશે, અમને બહુ આઈડિયા નથી, પણ અહીંયા અમને મજા આવી છે. તો આ જે કેમ્પ છે ડિઝર્ટ ક્રાઉન, એ કદાચ તમે આવો તો કન્સિડર કરી શકો. સારું રહ્યું હતું. અને હવે સામાન બધો ગોઠવાઈ ગયો છે અને હવે અહીંયાથી નીકળીએ છીએ. લોંગેવાલા અને તનોટ માતાએ જવાનું છે. તો એ બધી જર્ની આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. આ વિડીયોમાં અત્યારે આટલું જ. જો તમે પણ જેસલમેર કેમ્પમાં આવ્યો હોય તો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો એ જરૂર શેર કરજો. બાકી સફર વિથ જોશીસના વિડીયો જોતા રહેજો. મળીશું નવા વ્લોગમાં નવી વિઝિટ સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.